अग्निमीरे पुरोहित यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातमम् अग्नि ऊर्वेभिर्षिभिरिड्यो नूतनेरुता स देवा वेह वक्ष्यति अग्निना रयिमश्नवत् कोशमेव दिवे दिवे यशसम्। સૌરાષ્ટ્રની સુવર્ણ ધારા ઉપર ધર્મની સુગંધ પ્રસરાવતું રળિયામણું ગામ એટલે સેગરસ. અહીં સંવત 1983માં જનક્ષત્રિય સમાજના જેઠવા કુળમાં આ સ્થળે સતી માતાનો જન્મ થયો. બાળપણથી જ પ્રભુ ભક્તિમાં લીન દૂધી માતાએ રામા પીરની આરાધના કરી અને સતીત્વ પ્રાપ્ત કર્યું. પોતાના સતના પ્રતાપે અનેક દુખિયાઓને સુખ્યા કરી અને આ લોક છોડી પરલોક તરફ પ્રયાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સેગરસ ગામની પાદરમાં સગા સ્નેહી સાધુ સંતો અને ગ્રામજનોની હાજરીમાં દૂધી માતાએ સમાધિ લઈ જીવન લીલા સંકેલી દીધી, જ્યાં સતી માતાનું મંદિર બાંધવામાં આવ્યું છે. સતી દૂધી માતાના સત પરચા અને ધર્મ કાર્યોને યાદ કરી જનક્ષત્રિય જ્ઞાતિના લોકો પ્રતિવર્ષ મહાસુદ ચોથના દિવસે સતી માતાની સમાધિ જે સ્થળે બાંધવામાં આવી છે એ મંદિરે એકત્રિત થાય છે. પરોઢની મંગળા આરતીનો લાહવો લીધા પછી બપોરે સૌ સમૂહ ભોજન કરે છે. સંધ્યાકાળે વાજતે ગાજતે સૌ સમાધિ સ્થળેથી માતાજીના જન્મ સ્થળ તરફ પ્રયાણ કરે છે. અહીં ગરબાની રમઝટ બોલાવ્યા પછી ગામના અને દેશ પરદેશથી આવેલા લોકોના સામૈયા થાય છે. માતાજીના નિવાસ સ્થાને ધૂપ દીપ અને દર્શન કર્યા બાદ ભક્તજનો સમાધિ મંદિરે પાછા ફરે છે. સાયન આરતી કર્યા બાદ બારગામથી આવેલા ભક્તો વેરાઈ જાય છે. તો બાકીના રાત્રિ દરમિયાન ભજનની રમઝટ બોલાવી ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. વહેલી પરોઢનો સૂરજ ઉગતા જ સૌ માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ પોતપોતાને વતન પાછા વળે છે. સતી માતાના પરમ ભક્ત કે જેઓ ખાસ યુકેથી આવે છે, જેઓએ દૂધી માતામાં રહેલી અપાર શ્રદ્ધાને સહારે અનેક સંકટો સુખમાં પસાર કર્યા છે અને માતાજીના જીવન ઉપર એક ટેલિફિલ્મ પણ બનાવી છે. તો આવો મળીએ કિશોરભાઈને કે જેઓ સતી દૂધી માતાના પરમ ભક્ત છે. પ્રિય જ્ઞાતિજનો, સર્વેને જય માતાજી, જય દૂધી સતીમાં. સેગરસ મુકામે આપણી જ્ઞાતિમાં જન્મેલા અને પોતાના સત્કર્મોથી સતીત્વને પામેલા સતી દૂધીમાના જીવન ઉપર પ્રકાશ પાડતું પુસ્તક તો પ્રગટ થયું જ છે, પરંતુ આજના ઇલેક્ટ્રોનિક્સ યુગમાં સતી માતાનું જીવન કચકડે કંડારાયેલું રહે તે હેતુસર અમે જય દૂધી સતી માતાની નામની ટેલિફિલ્મનું નિર્માણ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે, જે નિહાળી આજની અને આવતી પેઢીઓને પોતાનું જીવન સારી રીતે જીવી જવાની નવી દિશા મળશે એમ હું માનું છું. તો આવો નિહાળીએ ટેલિફિલ્મની જય સતી દૂધી માતા.
સત જય દૂધે માતા ભક્ત જનોને કાજે તમે છો સુખદાતા ઢોલ નગારા વાગે સેગરસ મંદિરમાં ભાવ ભક્તિના જાગે નિષ્દિન ઘર ઘરમાં ધૂપ ધુમાડા થાય જળ હળ જ્યોત જલે અલખ ધણીના દીવડા અમરય ખંડ બળે ભવયા ખાના દુખડા પળ માયે ભૂલાવે શ્રદ્ધા ધરીને મનમાં જે મંદિર આવે ઓમ જય દૂધી માતા સત્ય જય દૂધી માતા ભક્ત જનોને કાજે તમે છો સુખદાતા બોલો જય દૂધી માતા બોલો જય દૂધી માતા બોલો જય દૂધી માતા બોલો જય દૂધી માતા. આ ધરતી પર જન્મેલા સંત કે સત્યોના ઇતિહાસ હંમેશા કાદવમાં ખીલેલા કમળ જેવા છે. પરમેશ્વરે હંમેશા એની પરીક્ષા લીધી છે અને ત્યારે એમણે પરચા પૂરવા પડ્યા છે અને પછી આત્માઓએ સમાધિનો માર્ગ અપનાવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કુતિયાણા તાલુકાનું આ સેગ્રસ ગામ, જ્યાં જનક્ષત્રિય જ્ઞાતિમાં જન્મેલ સતી દૂધી માતાની કથા વિક્રમ સંવત 1983ના એક શુભ દિવસે થઈ. એ શુભ દિવસ કેવો હતો જુઓ. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી, આરાધે મોજડી ઉતારી ભજનના, વાગે ભડાકા ભારી. બેટા કેશવ, લે આ શેઠને આપી આવ્યો, જા. હો જય રામાપીર રામજી ભગત. અરે આવો આવો ડાયા ભગત, આજે સવાર સવારમાં? અરે આ તો તમને યાદ અપાવવા આવ્યો છું કે આ વખતે તમારે બીજના દી પરબે આવવાનું છે ને. ભાઈ, સાત દીકરીઓને 8મું પેટ, એમના ભરણ પોષણનું તો વિચારવું પડે ને. અરે રામજી ભગત, એક વાર આ પરબના ઓટલે આવીને આ ભક્તિરસ ચાખી તો જુઓ, પછી આ બધી જ પીડા આ અલગ ધણી ઉપાડી લેશે અને આ ભવના ભાર ભૂલાઈ જશે. પણ ઘરે તો પૂછવું પડશે ને. ભલે, તમે ઘરે પૂછી લો. હું આ પાદરે ઊભો ઊભો તમારી રાહ જોઉં છું. જય રામાપીર. જય રામાપીર. મણી, તારા ભાઈ બેન બીજા ક્યાં ગયા? એ તો બધા નદીએ નાવા ગયા. માં, બાપુ આવ્યા. હજી રોટલા ઘડ્યા નથી ને તમે જમવા આવી ગયા? અરે ના ભાઈ ના, હું તો જાઉં છું ભવની ભૂખ ભાંગવા. અરે મણીની માં, હું જાઉં છું પરબ. અલગ ધણીનો પાઠ મંડાયો છે
અને અલગ ધણીની જો મેર થાય ને તો આ ભવની દરદર ફીટી જાય. ભલે, હું ધર્મના કામમાં જી બાડી નહીં કરું. ચાલો ત્યારે, જય રામાપીર. જય રામાપીર. એ રામા કહું કે રામ દે અને હીરા કહું કે લાલ, જે નરને રામો પીર ભેટિયા, અરે રે નર તો થઈ ગયા ન્યાલ, જે નરને રામો પીર ભેટિયા, અરે રે નર તો થઈ ગયા ન્યાલ. અલખ ધણેના પાટ મંડાયા, અલખ ધણેના પાટ મંડાયા ને નકળંગ ને જાધારી પીર, નકળંગ ને જાધારી. અલખ ધણેના પાટ મંડાયા, અલખ ધણેના પાટ મંડાયા ને નકળંગ ને જાધારે. તમે રામદે પાટે પધારો, તમે ભવના દુખડા ટાળો. ભાલો ભમરિયો ને લીલોડે ઘોડલે કર લ્યો ને સવારી, તમે કર લ્યો ને સવારી. બાર બીજના ધણે તમે રામા આરાધે મોજડી ઉતારી પીર, આરાધે મોજડી ઉતારી. તમે રામદે પાટે પધારો, તમે ભવના દુખડા ટાળો. પીર સુનો વિનંતી મારી, એ નાત જાતના ભેદ બોલાવે ને ધોળી ધજાને ધારે પીર, ધોળી ધજાને ધારે. વણિયાની વારે ચડ્યા તમે લીધો ભગત ને ઉગારી, તમે લીધો ભગત ને ઉગારી. તમે રામ
રામદે પાટે પધારો, તમે ભવના દુખડા ટાળો, પીર સુનો વિનંતી મારી, હિંદવા પીરને આંખ સુણીને સૂતા નરજોને જાગે, પીર સૂતા નરજોને જાગે. ગમન ગમતો ગાજે ગગનમાં રણજણનો બત જારે, તારે લીલા છે બહુ ન્યારી. તમે રામદે પાટે પધારો, તમે ભવના દુખડા ટાળો, પીર સુનો વિનંતી મારી. અલખ ધણેના પાટ મંડાયાને નકળંગને જાધારે, પીર નકળંગને જાધારે. તમે રામદે પાટે પધારો, તમે ભવના દુખડા ટાળો, પીર સુનો વિનંતી મારી. અરે તમે બધા રહેવા દો, હવે આ હતી તે દુઃખી થવા આવી ગઈ. અરે મણીની માં, કોણ આવ્યું? આ તમે ભક્તિનું ભાતું બાંધવા ગયા અને તમારા અલગ ધણીએ આ દીકરી દીધી. હવે કરજો કર્યાવર ને કહેજો તમારા અલગ ધણીને આ દીકરીઓના મામેરા ભરે. અરે મણીની માં, ભક્તિ સ્વાર્થી ન થાય, અને સ્વાર્થી કરે ને એને ભક્તિ ના કહેવાય. ભક્તિ તો નિર્મા ગંગા જળ છે ને, ગત એમાં ડૂબકી લગાવે ને એને જ ખબર પડે કે એના ફળ કેટલા મીઠા હોય છે. તમારી જ્ઞાનની વાતોથી આ છોકરાઓના પેટ ન ભરાય. છાનામાના ધંધામાં ધ્યાન આપો. બાપુ, હું તો મોટો થઈને પરદેશ કમાવા જઈશ. પણ બેટા, પરદેશમાં આપણું કોણ? અલગ ધણી નો જય. અરે આવો માડી, આવો. અરે માડી, તમે ભિક્ષા માંગવા આવ્યા છો, પણ મારે ત્યાં દેવા જેવું કાંઈ નથી. એવું ના બોલો ભગત. જગતની 8 સિદ્ધિઓ તમારે ત્યાં પધારેલી છે, અને ભક્તિનું ધન માણસને અમર બનાવી દે છે. જેણે જેણે અલગ ધણીને આરાધ્યા છે તેનો બેરો પાર થઈ ગયો છે. ભરોસો ના હોય તો લે આ અલગ ધણીના નામની માળા, એને તારી જન્મેલી દીકરીને પહેરાવજે. તારી પરંપરાને ઈ પાર પાડશે. ભલે માડી.
મનીબેન, દૂધીને ઘરે પૂજવા નથી આવવું? આવવાનું છે ને, હું હમણાં જ બોલાવી લાવું છું. હા દૂધીબેન, દૂધીબેન, ગોરમાં પૂજવાનો વખત થઈ ગયો છે, તારે નથી જાવું? ગોરમાની પૂજા શું કામ કરો છો? લો, એ તો પાર્વતીએ પૂજા કરી હતી તો એને શિવજી મળ્યા, અને જો કુંવારી કન્યા પૂજે તો એને સારો વર મળે. તમે જાઓ, મારે નથી આવું. હું તો મારા અળગ ઢળેને વળી ચૂકી છું. દૂધી બેટા, તારે છોકરીઓ હારે ગોરમાં પૂજવા અને રમવા નથી જવું? મારી આ જગત એક આખું રમત છે. જન્મ મરણના ખોરામાં માણસ ને મુક્તિનો માર્ગ ભૂલી જાય છે. અરે કહું છું સાંભળો છો? કહું છું સાંભળો છો? આ 7 વર્ષની છોડી અને રમવાને બદલે ભક્તિ અને મુક્તિની વાતો કરે છે. તો શું થયું? આ ભક્ત પહેલા જ નાનપણમાં જ ભક્તિ કરી હતી ને, ના ખાય જગતને બતાવી દીધું હતું કે એ જય સ્વામિનારાયણ રામજીભાઈ. એ જય એ જય સ્વામિનારાયણ. અરે આવો 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 જાદવભાઈ, તમે ઓચિંતાના અમારા ઘરે આવો, બેસો. અરે કેશવની માં, આ જાદવભાઈ બજેટ વાળા, જેમનો દીકરો જોવા ગયો હતો ને એ. દીકરો જોઈ ગયા પછી જવાબ નથી આપ્યો. તમારા ઘરનું પાણી હું ત્યારે જ પીશ જ્યારે તમારી દીકરી મણીનું સગપણ મારા દીકરા કાંજી હારે થાય. આ રૂપિયો ને નાળિયેર હાથે લઈને જ આવ્યો છું. પાણી પાવું હોય તો હા, નકર ના. અરે હા બાપા હા, દીકરી તમારા ઘરે દીધી, બસ તમે તમારે કરો લગ્નની તૈયારી, અને હું લગ્ન લખાવી મોકલાવી દઉં છું. તો આ નાળિયેર અને રૂપિયો લો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઘેર જઈને કાનજીની માને સમાચાર આપો કે કાનજીનું મણી હારે ગોઠવાઈ ગયું છે. તમારા આશીર્વાદ છે પ્રભુ. કાંજીની માં, અરે ઓ કાંજીની માં, ઊભા થાવ ઝટઝટ અને લાપસીના આંધણ મૂકો. આપણા કાંજીના લગ્ન મણી હારે નક્કી થઈ ગયા છે. ભગવાન તમારું ભલું કરે. મારે તો બસ કાંજીને ઘેર ઘોડિયું બંધાઈ જાય એટલે હાવ. એ તારે હું તો બેઠી બેઠી દોરીઓ તાણીશ અને હાલડા ગાઈશ. અરે હાલડા ગાતા ગાજો, બસ એકવાર લગન થઈ જવા દો એટલે વરા દાડા તમારે હાલડા જ ગાવાના છે. બાપુ, બેન દૂધી, બા બાપુજીનું ધ્યાન રાખજે. હા હા. મોટી બેન, સંસારમાં રહેનારાએ સંસારની રીત નિભાવવી જ પડે છે. આપણે મા બાપની આબરૂને ઉજાળી દેવાની હોય છે. તે ઘરમાં પૂછીને
તારું ભાગ્ય તારી મેરેજ માગી લીધું છે. હાલો હાલો. ચાલ બેટા. વહેલા ઘેર પહોંચી. तू ही बोले जो ने मारो एक तारो. तू ही बोले जो ने मारो एक तारो. मारो एक तारो લખનો સાચો સાથવારો રે. તું ही बोले जो ने मारो एक तारो. તું ही बोले जो ने मारो एक तारो. જા વાંદણી જા, તારા બાપના ઘેર જા. જા જા વાંદણી જા. આ 10 વર્ષે મારા દીકરાના ઘેરે ઘોડિયું નથી બંધાયું. તારું મોં જોવું પાપ છે. વાંજાના ઘરની ચણતો ચકલાઈ નથી ચણતા. હવે તારું મોં જોવું પાપ છે. માં, પણ એમાં મારો શું વાંક છે? વાંક? વાંક વાંક તારા માવતરને જઈને પૂછ. તારો બાપ બહુ મોટો ભગતડો હોય ને તો પૂછે એના અલગ ધણીને, પણ હું મારા દીકરાને બીજે પરણાવીને જ રહીશ. ના ના, આવું ના થવું જોઈએ. તો મારી જિંદગી ધૂળધાણી થઈ જશે. એ તું જાણે ને તારો બાપ જાણે. હવે તારી ઘરમાં આ કોઈ જગ્યા નથી. જા. હજી આ તારી અરે દૂધીની માં, દૂધીની માં, કેશવને આફ્રિકા જવાનો કાગળ આવી ગયો છે. તે સારું ને, દૂધી આપણી પરણવા જેવી મોટી થઈ ગઈ છે. એના લગ્નનો ખર્ચો નીકળી જાય ને. બાપુજી, માં, મારી દીકરી ઓચિંતી કેમ ઘેર આવી પાછી?
ચલ બેટા. અરે બેટા, તું ખબર વગર ઓચિંતી કેમ આવી ગઈ? તો શું કરું માં? 10 વર્ષ દુઃખના ડુંગર ઉપાડીને આખી જિંદગી જીવી ને વાંજિયા મેળા સાંભળીને મારા કાન પાકી ગયા. ને આજે એ ઘરના દરવાજા પણ મારા માટે બંધ થઈ ગયા. હા, મેં તો કુએ પુરાવાનો વિચાર કર્યો હતો, પણ મારી સાસુએ કહ્યું પહેલા તારા જગતડા બાપને જઈને કહી આવ કે એમના લગ્ન બીજે કરવા માંગે છે. હા. બીજા લગ્ન? હવે શું થશે? એક વાત કહું, જો તમને ગળે ઉતરે તો હું આખી જિંદગી એ ઘરના ઓટલે રહેવા તૈયાર છું અને તમારો ભાર પણ હળવો થઈ જશે. જો અરે બેટા, શું? બોલ ને. દૂધીના લગ્ન એમની હારે થઈ જાય તો? વાત તો તારી સાચી છે બેટા, પણ મારે દૂધીને સમજાવવી પડશે ને. ના બેટા, રડીશ નહીં. છાની રે. ના બેટા, ના. દીકરા દૂધી, મારે તને એક વાત કહેવી છે. બાપુ, મેં બેનના દુઃખની બધી વાતો સાંભળી લીધી છે, પણ મારું મન આ સંસાર માંડવા માનતું નથી. હું તો જીવન આખો જોગ લઈને અલગ ધણીને આરાધવા માંગુ છું. અરે ભગવાનની ભક્તિ તો મીરાએ પણ કરી હતી, પણ સંસાર તો એણે માંડ્યો હતો જ ને. એને ઝેર પીવાનો વારો આવ્યો હતો. અરે ભગતના ઝેર તો અમૃત થઈ જાય છે દીકરા. એક વખત સંસાર માણશો ને એટલે બધું જ ઠીક થઈ જશે. અને હું એક બાપ તરીકે તમને આજ્ઞા આપું છું દીકરા, કે તમારે લગ્ન કરવા જ પડશે. બેન, બાપાએ તો લગ્નનું કહેને વે બેવ મોકલી દીધા છે. તું ના પાડીશ તો? વીરા, તું મને વચન આપ કે લગ્નના 8મા દાડે તું મને આવીને તેડી જઈશ. તો હું પણ મારે તો પરદેશ જવાનું છે. પરદેશનો પ્રેમ પાછો ઠેલી દે ને. આ બેનની વેદનાને સમજી જા તો મારો અલગ ધણી તારું કલ્યાણ કરશે. ભલે ભાઈ. માં, દીકરી, તારું આ બલિદાન વેવાનને ચોપડે જમા રહેશે. બાપુ, દીકરા, તું તો મારા કુળનો દીવડો છે, જે દુઃખના અંધારાને દૂર કરી સુખના સૂરજને ઉગાડે. હું મજબૂર છું દીકરા, મને માફ કરજે. નહીં બાપુ, નહીં. તમે તો આ દુનિયાના દરવાજા દેખાડનાર મારા દશરથ છો. હાલો હાલો, હવે મોડું થાય છે. જાદવભાઈ હજી નાની છે અને ભક્તિ ભાવવાળી છે. એની ભૂલ થાય તો મને. તમે સહેજ પણ ચિંતા ના કરશો, આથી મારી દીકરી છે.
હે અલગધણી, તારી આ જ્યોતને સાક્ષી માનીને સંસાર પથારી સુધી આવી ગઈ છું, પણ મારા સતને સાચવજે, કારણ મેં તો તારા નામની ઓઢણી ઓઢી છે. આ મંધારામાં એકલા એકલા બેસીને આ દીવડા સાથે શું વાત કરો છો? તમે માનો તો ભેદ બતાવું? હા. ભીતરના ભેદને જો જાણતા હો તો વચને બંધાવું છું. તમે કહેશો તે હું કરીશ. તો અંતરના ક્રોધને કાબૂમાં રાખીને સાંભળો. મારે બારખીજના ધર્મનું વ્રત છે અને એને 8 દી બાકી છે. એ 8 દી સુધી મારું અંગ અભડાવશો તો મારે અગ્નિ સ્નાન કરવું પડશે. તમે તો જાણો છો કે કુળના વારસદાર માટે તમે બીજા લગ્ન કર્યા છે. કુળનો વારસદાર આપવાનું વચન હું આપું છું. આટલા વર્ષ ખમ્યા છો તો 8 દી અલખના નામે કાઢી નાખો. ઠીક છે. તમે વારસદાર આપશો એની શું ખાતરી? ભક્તિ અને ભગવાન પર ભરોસો રાખનાર કદી નિરાશ નથી થતા. વિશ્વાસ ના હોય તો જોઈ લ્યો, આ બળતી જ્યોત પણ મને બાળી નહીં શકે. ગભરાતા નહીં, અને આ વાતનો ભેદ 8 દીમાં આપોઆપ ઉકેલાઈ જશે. ઠીક છે. તમે કહો છો તો હું તમારા અંગને જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી હાથ નહીં લગાવું. હું આ વચને બંધાવું છું. દીધો પ્રથમ પ્રમાણ, હે હે એને શીલ સાચવવા દીધી. અરે રે જોને અલાખ ધણીની આણ. બેન દૂધી, ઘરમાં સાસુ સસરાની સામે મન મૂકીને તારી હારે વાત નથી થતી, એટલે તને કપડાં ધોવા ભેળી લઈ આવી. બેન, બાપુજીનું વેણ રાખવા માટે હું ચોરીના 4 ફેરા ફરીને તારા જ ઘરમાં તારી સૌત થઈને આવી. બાકી મારો સાચો સંસાર તો મારો સંત જ છે, મારો અલગ ધણી છે. પણ તું ચિંતા ના કર, અલગ ધણી સૌ સારું કરશે. અહીં એકલા બેઠા બેઠા શું કરો છો? ઘરે નથી આવવાનું? અને મની તમને યાદ કરે છે.
તમે કંઈ પણ કહો, પણ સપ્તપદીના સંસ્કારથી મારું મન ડગવાનું નથી. મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા નથી અને હું સ્વીકારીશ પણ નહીં. હું પણ તમારા સત્તા પારખા લેવા માટે નથી માગતો, માટે તો તમારાથી અળગો રહ્યો છું. તો પછી મને તેડવા શેત ને આવ્યા? મારી જીદના કારણે. બાકી મારું મન તો માનતું જ નથી. ઠીક છે. દૂધી, તે કેશવને 8મા દિવસે તેડી જવાનું કહીને એનું પરદેશ જવાનું અટકાવી દીધું. મણીબેન, આપણો વીરો મારા માટે થઈને પરદેશ ન જાય તો શું ફેર પડવાનો? નાનકડા ધંધામાંથી 8 બાળકોનું પૂરું કરવું એ કેટલું આકડું કામ હોય છે. અને કેશવ પરદેશ જાય ને તો બાપુજીને 2 પૈસાની મદદ થાય. મણીબેન, કેશવનું ભવિષ્ય મારા અને તમારા કરતાં ઘણું વધારે સારું છે. એકવાર એ મને આવીને તેડી જાય ને પછી એના માટે તો આ જ દેશ પરદેશ સમાન થઈ જશે. હા, બેન, આ શું કરે છે? તું લીમડાને તુલસી સમજીને પૂજા કરે છે? મોટી બેન, મનમાં શ્રદ્ધા હોય ને તો લીમડો એ અક્ષર ઈલાજ બની જાય છે. તું રોજ એને પાણી પાજે અને જે દી એને મોર આવશે ને તે દી તું મને યાદ કરજે. અરે આવો આવો કેશવલાલ, આવો. તમે તો 8મો દી ઉગતા જ બેનને તેડવા આવી ગયા કે શું? હા હા, મેં બેનને વચન આપ્યું હતું કે હું જરૂર આવીશ. તમારા ભાઈ આવે છે? મારે તો પરદેશ જવાનું છે ને મેં મારી બેનને વચન આપ્યું હતું એટલે જ હમણાં તેડવા આવવું પડ્યું. અરે પણ આમ ઉતાવળે કરતે મહેમાન ગતિ થોડી થાય? માં, મેં અને મહેમાન ક્યારે આવે ને જાય એનો શું ભરોસો? સુખી થાવ. ભરોસો રાખજો. જો વિશ્વાસ ડગી જશે ને આ પૂરી નહીં થાય. જય અલગધણી. મોટી બેન, ચાલ બેન. હા ભાઈ, નહીં તો વેળા વીતી જશે. હા, સાચવીને જજો. માતાજી તમારી રક્ષા કરે. અરે આ ડાયો હજી ના આવ્યો કેમ? તમને એકલાને પરબ જતા નથી આવડતું? ભાઈ આવડે તો ખરું, પણ માર્ગમાં કોઈ સાથે હોય ને તો સત્સંગની 2 વાતો થાય. બાપુ, મને પણ પરબ લઈ જાઓ ને. મારે પણ પાટના દર્શન કરવા છે.
અરે છોકરીઓ તો જતી હશે ભજનમાં. તું છાની માની રોટલા ઘડ અને સંસારમાં મન પરોવ. કાલે તારું યાણું કરવું પડશે. લો વીલું મોઢું કરીને બેઠી, રોટલા ઘડ. માં, હવે હું કોઈના રોટલા ઘડવા નથી માંગતી. માં, તું મને થોડો સાડલો આપને. સાડલો તો ધોળો નથી, પણ આ તારા બાપાનું ધોતી પડ્યું છે. પણ તારે સાડલાને કરવું છે શું? આ દુનિયાના બધાય રંગોને છોડીને બેરંગ બની જવું છે. અલગ ધણીને ચૂંદડી ઓઢીને નિજાણી ધર્મના રંગે રંગાઈ જવું છે. લે તારી ઈચ્છા પૂરી કર. જય અલગ ધણી, જય અલગ ધણી.
અરે દૂધીની માં, આ દૂધીનું ધ્યાન રાખવું પડશે. ક્યાંક સંસારના ત્યાગી દે. પણ આ છોકરી જ્યાંની ઘેર આવી છે ત્યાંની કોણ જાણે સાધુઓ ભેગા કરીને ફર્યા કરે છે. તો એનું શું કરવું? આ દૂધી જો ફરીવાર સાસરે નહીં જાય ને તો આખા કુતિયાણામાં આપણું નાક કપાઈ જશે. તો ચાલો ચાલો આપણે દૂધીને ગમે તેમ કરી સત્સંગમાંથી ઘરે લઈ આવીએ. અલ્યા ડાયા, આ દૂધી ક્યાં છે? અરે રામજીભાઈ, દૂધીની ચિંતા તમારે ના કરવાની હોય, એની ચિંતા તો એનો અલગ ધણી કરે. અલ્યા ભાઈ, એ દીકરી હતી ત્યાં સુધી તો બધું બરાબર છે, પણ હવે એ કોકના ઘરની વહુ થઈ છે એટલે ચિંતા કરું છું. પણ તું એની હારે ના ગયો? હું અહીંયા માલ ચરાવવા આવ્યો છું. મારું કામ પતે એટલે સીધો જ સત્સંગમાં જઈશ. તમે ચિંતા ના કરો, તમે તમારે ઘરે જાઓ. સત્સંગ જેવું પતે તરત જ દૂધીને લઈને ઘરે આવી જઈશ. બરાબર. જય રામાપીર. જય રામાપીર. હા હા હા. ઓઢી રે અમર ચુંદડી મેં તો ધાર્યું ધણીનું નામ. ઓઢી રે અમર ચુંદડી મેં તો ધાર્યું ધણીનું નામ. હે નાથની જારી નકળંક ને જા પરકે ગામે ગામ. ધણિયા લખને ધાર્યો, ધણિયા લખને ધાર્યો, મનખાનો દેહ સુધાર્યો. ધણિયા લખને ધાર્યો, મનખાનો દેહ સુધાર્યો. આ મન મંદિરમાં પાઠ માંડ્યો ને ધાર્યો નિજારી ધરમ. મન મંદિરમાં પાઠ માંડ્યો ને ધાર્યો નિજારી ધરમ. હે મારા ધણીની માળા પહેરીને સુધારી લીધો જન્મ અલખનો. અલખનું નામ ધરી લ્યો, બસ એની ભક્તિ કરી લ્યો. અલખનું નામ ધરી લ્યો, બસ એની ભક્તિ કરી લ્યો. હા કંચન જેવી કાયા તમારી રાખમાં જાશે રૂણાય. કંચન જેવી કાયા તમારી રાખમાં જાશે રૂણાય. હે સગા સંબંધી સાથ નહીં આવે, એકલું જવાનું ભાઈ. કાયા તો છે પરપોટો, વાલા એનો મોહ છે ખોટો. કાયા તો છે પરપોટો, વાલા એનો મોહ છે ખોટો. હા મારું તારું છોડી દે મનખા, હાથમાં છે અમાર. મારું તારું છોડી દે મનખા, હાથમાં છે અમાર. હે ભેદ જાણી લે વેદનો કિયા,
બરાબર. અરે જાદવજી ભાઈ, તમારા દીકરાની વહુના હાથમાંથી તો કંકુ જરે છે અને એના દર્શન કરવા સૌ લોકોનો મેળો ઉમટી પડ્યો છે. બોલો સતી દુધીમાનો જય. બોલો સતી દુધીમાનો જય. બોલો સતી દુધીમાનો જય. બોલો સતી દુધીમાનો. આ બધું શું છે? આ શેના દોંગ દતુરા માંડ્યા છે? હે, જાઓ પોતપોતાના ઘેર. દૂધી, આ શું દોંગ દતુરા માંડ્યા છે તે? ભગત, આ ધોંગ ધતુરા નથી, આ તો સાક્ષાત સતીમાં છે. આપણે એમને ઓળખી ના શક્યા. ભગત, તમારો તો અવતાર સુધરી ગયો ભગત. અરે અવતાર સુધરી ગયો? બગડી ગયો મારો અવતાર. કાલ સવારે એના સાસુ સસરા આવશે અને વળવાની થશે તો હું શું જવાબ દેવાનો? સંસારના બંધન મેં તોડી નાખ્યા છે બાપુ. આ બોલવાથી બંધનો તૂટતા નથી. ચૂપચાપ આ ભાંડ ભવાડા બંધ કર, નહીં તો મારો હાથ ઉપડી જશે. ભગત, તમે સતીમા ઉપર હાથ ઉપાડશો? બાપુના એ અભરખાને પૂરા થવા દ્યો. પાછી જીવ ઉપાડે છે. જુઓ ભગત, જુઓ આ સતીમાના સત. અરે પગમાં પડો તો તમારા પાપ ધોવાશે. મારી મને માફ કરો માં. આઠ દિવસ સુધી ઓલીથી અળગો સૂતો તોય મોઢામાંથી ફાટ્યું કેમ નહીં? મોઢામાં મગ ભર્યા છે કે શું? મને તો આમાં ઓલી મણીનો જ હાથ લાગે છે. અરે પણ માયમાં મનીનો શું વાંક? વાંક તો મારો જ હતો કે હું જ ધનીપણું બનાવી બેઠો. આમ પણ બાપુજી ગયા છે ને? જોઉં છું શું જવાબ લઈને આવે છે. ભાઈઓ, મેં તો દૂધીને આવડી હતી ને ત્યારથી રમાડેલી. પણ સાચું કહું, દૂધીના ખર્ચાની સામે તો ભલભલાના સત્સંગ કાચા પડે. અલ્યા ક્યાં એમ બોલે? નહીં તો શું, હું આટલા વર્ષોથી પરબે જાઉં છું, રામાપીરના પાઠ મંડાવું છું, નવ નેજાઓ ચડાવું છું, તોય ધોયલા મોડા જેવો એવો ને એવો રહ્યો. અને દૂધી તો નિરાલી ધર્મની સાચી સાધક બની ગઈ. અલ્યા દૂધીવાનો બીજો એકાદો પરચો તો સંભળાવ, મોજ આવી જાય. દૂધી માતાનો તો ખર્ચા અનેક છે, થાય છે અને થતા રહે છે. તમે બધા જ સત્સંગમાં આવજો અને એનો જાતે જ અનુભવ કરી લેજો. જાદવજી ભાઈ, હું મારી જીભે જવાબ શું આપું? નકળન ધણીના નેજાના પરચા આ નજરો નજર જોયા હોય પછી આ દીકરી ક્યાંથી વળાવું? હવે આવા પાખંડ બહુ જોયા રામજીભાઈ. જો આબરૂ વાલી હોય ને તો ઝટ દૂધીનું આણું વળાવો, નહીતર નહીં તો નહીં તો શું, જોર જુલમ કરીને લઈ જશો? અરે આ દેહ તો અલગ લડીને અર્પણ થઈ ગયો. હવે તો ઉપરવાળાના આદેશ પ્રમાણે જ વર્તવાનું હોય. ને મારું સાચું સાસરું તો સરગાપુર છે. જા વાળ ચાલીને તાણીને લઈ જાઉં એટલી ત્રેવડ છે મારી. આગળ વધતા વિચાર કરજો. આ તોળો હાડલો કાઢી નાખ. મારો છોકરો જીવે છે હજી. શું બધું?
આ બધું શું થયું? મને તમારો દીકરો હવે આ દેહનો અધિકારી નથી. અસલી રૂપને પારખા કરો. અરે મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો માતાજી, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ઠીક ને? આવી ગયા તમે? હા. શું થયું બાપુ? પાછા એ લોકો જાદુ કરીને ભગાડ્યા કે શું? હા બેટા, પહેલા તો ધોળા લુગડા લીલા થઈ ગયા, પછી તો કઈ વાંધો નહીં બાપુ, હું જાઉં છું અને જોઉં છું કેમ નથી આવતી. બેટા, અરે વારસદાર આપવાનું મને વચન આપ્યું છે. અરે કાંચી સાચો છે બેટા. અચ્છી દીકરા ઊભો રે, છીક આવી છે, સુગંધ સારું નથી. રૂક જા. આ કાળોતરા નાગે તારો રસ્તો કાપ્યો છે. શકન સારા નથી. સાધુની વાત માન અને પાછો ફળ. મહારાજ, આજ તો કારોતરા નાગથી વધારે કાતિલ ઝેર મારા નસ નસમાં વહી રહ્યું છે. હું આજે કોરે ડંખવા જઈ રહ્યો છું. મને જવા દો. ડાહ્યા, તું જા અને ભટકેલાને માર્ગ દેખાડ. આ શું થઈ ગયું? આ શું? હું આંતરો થઈ ગયો. હું મને કે દેખાતું મને કે દેખાતું નથી, કે દેખાતું નથી. હું આંતરો થઈ ગયો, આંતરો થઈ ગયો ભાઈ.
અરે અરે મને કેમ અરે 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 ભાઈ અરે 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 ભાઈ અરે અરે કોઈ છે કોઈ છે અરે અરે કોઈ છે આ શું થયું? અરે અરે મારી આંખો જતી રે ભાઈ તારે ક્યાં જવું છે? મારે શેગરસ જવું છે ભાઈ. શેગરસ. હા ભાઈ. શેગરસ તો સતીમાનું ધામ છે. હાલ ભાઈ હાલ, હું તને લઈ જાઉં. હાલ હાલ હું તને લઈ જાઉં ભાઈ. હાલ હાલ ભાઈ હાલ, હું તને લઈ જાઉં ભાઈ. હાલ હાલ ભાઈ હાલ ભાઈ, જરા સાચવીને આવો ભાઈ. જોજો જરા સાચવીને પગ મૂકજો. હા હાલ ભાઈ હાલ. જોજો જોજો જરા વાગે નહીં. હા હા આવો આવો આવો. આરામથી હો ભાઈ, આરામથી. હવે બહુ દૂર નથી, બસ હવે પહોંચવા જ આવ્યા છીએ. હાજી હાજી. આવો ભાઈ આવો આવો ભાઈ આવો. જોજો જરા નીચા નમજો. હા આવો ભાઈ આવો, બેસો બેસો. હાસ માળી, આ ભાઈને કઈ દેખાતું નથી માળી. અંતરના ઓંધારા ઉલેચી નાખો અને આંખ પર પડેલા વાસનાના પડતા હટાવી દો, તો આંખોના દેવડા આપોઆપ ઝળહળી ઉઠશે. માળીએ તો ચમત્કાર કરી નાખ્યો. તમે માળી વારસદારનો ભૂખ્યો હું, કદાચ તમારા શ્રાપે જ આંધળો બન્યો છું. વારસદાર તો એની માના ગર્ભમાં રમે છે. જા, ઘરે જાતા જો સારા સમાચાર ના મળે ને તો હું સામે પગલે આવીશ. શું વાત છે મણીમાં? માં, મને લાગે છે મને સારા દિવસો જાય છે. હે? અરે સાંભળો છો? શું વાત છે? આપણી વહુનો પગ ભારે છે. હે પ્રભુ, આ બધા તો સતીમાના પ્રતાપ છે. એમને આપેલું વચન પૂર્ણ કર્યું. બાપુ, એ આપણા ઘરે આવ્યા, આપણે એને ઓળખી પણ ના શકીએ. માં આપના આશીર્વાદ છે. એમના દર્શન જે કોઈ કરે ને એનું દેહ તો પાવન પાવન થઈ જાય. પાવન પાવન. સાચી વાત છે. અલખની ભક્તિ નિરાળી છે. જે અલખની ભક્તિ કરે છે એની બધી જ ભૂખ મટી જાય છે.
માડી, આ મારો દીકરો અવળો થયો પણ તોય હજુ બોલતો નથી. તમે કંઈક એવું કરો કે એ બોલવા માંડે. બોલ બેટા, અલગ ધણીનો જય. બોલ બેટા, અલગ ધણીનો જય. જય અલગ ધણી. ચાલ બેટા. મણી, હા, દૂધી સાચે સાચ સતી છે તેનું પ્રમાણ તો મને પરણ્યાની પહેલી રાતે જ આપી દીધું હતું. એટલે જ તો એનાથી 8 દિવસ સુધી જુદો રહ્યો. દૂધીને તો નાનપણથી જ પ્રભુ ભક્તિનો રંગ લાગ્યો હતો. પાઠ હોય કે સર્વ મંડપ, એ ત્યાં ગયા વગર રહે જ નહીં. તો પછી એ મારી સાથે શું કામ પરણી હશે? મા બાપના વેણ રાખવા. બાકી દૂધીને મન તો સંસાર એ જ અસાર હતો. જય રામાપીર ભગત. જય રામાપીર. અરે આવો આવો ભગત, પધારો પધારો. ભગત, સમાચાર સાંભળીને કુતિયાણાની આખી રાત દર્શન કરવા આવી. ભલે બાપા ભલે, આવો પધારો. દીકરા દૂધી, આ કુતિયાણાની આખી નાત તારા દર્શને આવી છે. બાપુ, પહેલા એ આખી નાતને જમાડો, પછી હું બહાર આવીશ. ઘરમાં તો આ પવાલી ચોખ્ખા છે અને નાતવાળાને કેવી રીતે જમાડીશું? માં, તમે ચિંતા ના કરો. પરબનો પીર કોઈના પેટ ખાલી નહીં રાખે. આ પાલી ચોખામાંથી તો અલગ ધણી આખા બ્રહ્માંડને જમાડી શકે. તમે ચોખા ઓરો, નાતને હું જમાડીશ. ભલે બેટા, જેવી તારી ઈચ્છા.
થઈ ગયું હાસ. જય માતાજી ભાઈ, જય માતાજી ભગત, જય માતાજી ભાઈ, જય માતાજી ભગત, જય સતી દૂધી માં, જય દૂધી માં, જય માતાજી ભાઈ. નમસ્તે ભગત, જય માતાજી. જમો પ્રેમથી ભાઈઓ, જય માતાજી, જય માતાજી માં. જય રામાપીર, જય અલગધણી. જય માતાજી ભાઈ, પ્રેમથી જમો લો ભાઈ, આ પ્રસાદી જમો પ્રેમથી. બોલો રામાપીર નો જય. હરિહર કરો ભાઈ. વાહ. રામજીભાઈ, આ મીઠો ભાત તો તમારો જો મીઠો છે હો. ખાઓ ભાઈઓ, ખાઓ ખાઓ ખાઓ. મુખી બાપા, અગવડતા પડી હોય તો માફ કરજો. કોઈ અગવડતા નથી પડી ભગત. જતા જતા સત્યમારા દર્શન કરતા જઈએ. કોઈ ભૂખ્યા તો નથી રહેતા ને? હજી એ ભંડાર ભરેલા છે. હો, બોલો સતી માને જય. બોલો સતી માને જય. વાલા ભક્તજનો, આ દેહ ધરીને હું કોઈ ચમત્કાર સર્જવા નથી આવી. અલગધણીને આરાધ્યા હોય ને એને આ લોકની માયા ના હોય. માટીની આ કાયા છે, માટીમાં જ મળવાની છે. આવતા ગુરુવારે મા મહિનો અને ચોથનો શુભ દિવસ છે. મારા ગુરુ મને બોલાવી રહ્યા છે. જય અલગધણી, જય અલગધણી. ક્યાં ખબર લાયો? નામદાર શેખરસ ગામની દૂધીમાં સતી થવા જઈ રહ્યા છે. क्या हम उसे रोकेगा? शेख साहब, वो तो देवी है, चमत्कार करती है. તમે એને રોકી નહીં શકો. हम रोकेगा उसे.
देखते हैं वो क्या करती है। કાયાને સરનામે આવ્યા ધણીના કાગળિયાને પૂરો થયો મનખાનો મુકામ હો આત્મ રામ રે કે હાલો રે અલખ ધણીને ધામ એ હાલો હાલો રે અલખ ધણીને ધામ અલખ ધણીને ધામ એ હાલો હાલો ને અલખ ધણીને ધામ અલખ ધણીને ધામ બોલો જય દૂધી માતા 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 બંધ કરો એ તમાશા. શેખ સાહેબ, આ તમાશો નથી, આ તો હરિહરનું તેડું છે. તું જિંદા સમાધિ નહીં લઈ શકતી. જન્મ અને મરણ તો અલખના હાથમાં છે. અહીં હિન્દવા પેર અને અલ્લાહ હાજરા હાજર છે.
तू रोज मस्जिद में जाकर नमाज पढ़ता है, तब लोबान जलाकर क्या बोलता है? बिस्मिल्लाह रहमान। तो जो તને અહીં પણ એ જ મહેસૂસ થશે. જય અલગધણી, જય રામાપીર. સતી દૂધી માતાનો જય. સતી દૂધી માતાનો જય. બોલો સતી માતાનો જય. પિતાજી, તમે આ દેહને જન્મ આપવામાં નિમિત્ત બન્યા, એ નિશાની રૂપે આ માળા રાખો. ભલે મળી. રામજી ભગત, મારાની મર્યાદા જળવાય તો જ હાથમાં લેજો. મારી મારાથી નહીં જળવાય. બોલો સતી દૂધી માનો જય. બોલો સતી દૂધી માનો જય. બોલો સતી માતાનો જય. બોલો સતી દૂધી માનો જય. જય અલગધણી, 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 જય અલગધણી. માડી 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 માં માં મને કીધા વગર હાલ્યા ગયા. માં મને કીધા વગર હાલ્યા ગયા. માં માડી, જો જો મને દર્શન નહીં આપો ને તો તમને અલગધણીની આણ છે. માં તમને અલગધણીની આણ છે. મને દર્શન આપો માં, મને દર્શન આપો. દર્શન આપો માં, મને દર્શન આપો. ડાયા, આટલો ગાંડો થામા. હજી તો હું જીવતી બેઠી છું. તને આશીર્વાદ આપ્યા વગર મારાથી થોડું જવાય? ડાયા,
તું રડીશ નહીં, અને તું તો મારો પરમ ભક્ત છે. તે તો મારી ભક્તિ કરી છે. ડાયા, તારે મારા આશીર્વાદ જ જોઈએ છે ને? લે, મારા તને આશીર્વાદ છે. જય અલગધણી, જય રામાપીર, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. બોલો સતીમાનો જય. બોલો સતી માતાનો જય. બોલો સતીમાનો જય. બોલો સતી દૂધીમાનો જય. જય માતાજી, જય દૂધી માતા. ખમ્મા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજા નારાયણને જાજે ખમા મારા રામદેવ પીરને જાજે ખમા રણુજા નારાયણને જાજે ખમા મારા રામદેવ પીરને જાજે ખમા ખમ્મા 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 પીરને જાજે ખમા ખમ્મા 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 પીરને જાજે ખમા એ ખમ્મા 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 પીરને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા રણુજા નારાયણને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા રણુજા નારાયણને